કાનમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખળા મનની વાતોમાં આજે આપણી સાથે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના MBA વિભાગના ડૉક્ટર મનીષ જીતપુરિયા જોડાયા છે. આપના વિભાગમાં શું અભ્યાસ કરવામાં આવે છે, કેટલા વર્ષથી કાર્યરત છે, એની માહિતી આપો. અમારો વિભાગ આ યુનિવર્સિટીમાં સૌથી જૂનો વિભાગ છે અને આમ જુઓ તો સમગ્ર ગુજરાતમાં બે MBA વિભાગની શરૂઆત થયેલી. એક હતો ગુજરાત યુનિવર્સિટીનો BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને બીજો આપણો વિભાગ શરૂ થયો ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ. બંને 1970ની આસપાસ શરૂ થયેલા. આજે પાછલા 53 વર્ષથી આપણો વિભાગ કાર્યરત છે. આ વિભાગમાં અભ્યાસ માટેની લાયબિલિટી શું છે, શું લાયકાત? હા, તો આપણા વિભાગ માટે જે MBA આપણે હું તો તમને પહેલાં ઇન્ફોર્મેશન આપી દઉં કે કયા કયા અભ્યાસક્રમો આપણે ચલાવીએ છીએ. આપણે ત્યાં MBA 2 વર્ષનો કોર્સ છે જેને આપણે MBA ફૂલ ટાઈમ કોર્સ કહીએ છીએ. બીજો છે MBA ઇવનિંગ પ્રોગ્રામ જે 3 વર્ષ ચાલે છે અને ત્રીજો પ્રોગ્રામ છે PhD ઇન મેનેજમેન્ટ. હવે જે MBA 2 વર્ષનો અભ્યાસક્રમ છે એમાં કોઈ પણ સ્નાતક હોય, એન્જિનિયરિંગમાંથી હોય, કોમર્સમાંથી હોય, આર્ટ્સમાંથી હોય, સાયન્સમાંથી હોય, 50%ની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને એણે CMETની પરીક્ષા આપેલી હોવી જોઈએ. જે આખા રાષ્ટ્રીય કક્ષાએ CMETની પરીક્ષા લેવામાં આવે છે. MBA ઇવનિંગમાં આપણે CMETને કમ્પલસરી બનાવેલું નથી, એટલે CMET સિવાયના વિદ્યાર્થીઓને બી આપવામાં આવે છે. પણ એ માત્ર ને માત્ર 2 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ ધરાવતા હોય, કંપનીઓમાં કામ કરતા હોય એવા વર્કિંગ એક્ઝિક્યુટિવ્સ માટે આ MBA ઇવનિંગ પ્રોગ્રામ જે 3 વર્ષમાં ચલાવવામાં આવે છે, સાંજે 4:30 થી 9:30. અને PhD ઇન મેનેજમેન્ટ જે UGCના ધારાધોરણ મુજબ આપણે એના એડમિશન એના આપીએ છીએ. આપના વિભાગમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને સ્નાતક અનુસ્નાતકની આપણે ત્યાં સ્નાતક અભ્યાસક્રમ ચાલતો નથી, પણ જે અનુસ્નાતક MBA નો ચાલે છે 2 વર્ષનો વત્તા MBA ઇવનિંગ અને PhD બધું મળીને લગભગ 5000થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 52 વર્ષમાં પાસ થઈને વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપે છે. આ કોર્સ કર્યા પછીનો વ્યવસાયિક રીતના વિદ્યાર્થીઓને શું ફાયદો? આ MBA નો જે કોર્સ છે એ આમ જુઓ ને તો એ પ્રોફેશનલ કોર્સ કહેવાય છે, વ્યવસાયિક અભ્યાસક્રમ. એટલે MBA કર્યા પછી વ્યવસાય માટે ખૂબ જ સારા જબરજસ્ત સ્કોપ અને ખૂબ જ સારી તકો વિદ્યાર્થીઓને મળે છે. અમારા વિદ્યાર્થીઓને પણ કંપનીઓમાં સારી કંપનીઓમાં સારું પ્લેસમેન્ટ મળે છે અને છેલ્લા વર્ષની જો વાત કરીએ તો લગભગ 82% છોકરાઓ જે લોકો અમારા પ્લેસમેન્ટની ડ્રાઈવમાં બેઠેલા એના 82% વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી ગયું અને સારામાં સારું પેકેજ અમારું એક 12 લાખનું પેકેજ બી એક વિદ્યાર્થીને મળેલું છે. લગભગ સરેરાશ અમારા વિદ્યાર્થીઓ 3.5 થી 4 લાખનું પેકેજ તો મેળવે જ છે. અહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે લાગુ થઈ છે 2020, એને આપ કેવી રીતના જુઓ છો? જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખાસ કરીને સ્કિલ એન્હાન્સમેન્ટ પર ભાર મૂકવામાં આવે છે, એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સિસ પર ભાર મૂકવામાં આવે છે. તો આમ જુઓ તો હકીકતમાં MBA કોર્સની શરૂઆત જ્યારે થયેલી જગતમાં આ કોર્સ સૌપ્રથમ હાર્વર્ડ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવેલો અમેરિકામાં અને એનો હેતુ જ એવો હતો કે જે કંપનીઓમાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કરે છે તો એ લોકોનું સ્કિલ એન્હાન્સમેન્ટ થઈ શકે અને પોતાની સ્કિલના આધારે કંપનીઓને મેનેજમેન્ટ સારી રીતે કરી શકે, એના માટે જ આ કોર્સની શરૂઆત થયેલી. એટલે આ કોર્સની શરૂઆતથી જે શિક્ષણ નીતિમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે સ્કિલ એન્હાન્સમેન્ટ, એબિલિટી એન્હાન્સમેન્ટ ભાર મૂકવામાં આવેલો છે એવા પ્રકારનો જ અભ્યાસક્રમ અમારા MBA નો અભ્યાસક્રમ છે. અમારા અભ્યાસક્રમમાં હું તમને એવું કહી શકું કે અમે જે 4 સેમેસ્ટર દરમિયાન વિવિધ પ્રકારના કોર્સિસ કે જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ ભણાવીએ છીએ, એ સબ્જેક્ટમાંથી જો કોઈ વિદ્યાર્થી માત્ર એક જ વિષયમાં બી જો માસ્ટરી મેળવે તો એના માટે રોજગારીના જબરજસ્ત સ્કોપ ઊભા થઈ જાય માત્ર એક જ વિષયમાં. જેમ કે હું તમને કહું કે ભાઈ અમારો એક વિષય છે રિટેલ મેનેજમેન્ટ,
હવે રિટેલ મેનેજમેન્ટમાં જો એ પોતે સક્ષમ બની જાય અને સારામાં સારી સ્કિલ કેળવે તો સારામાં સારો રિટેલનો બિઝનેસ પોતે જ કરી શકે, અથવા તો કોઈ મોટી રિટેલ કંપનીમાં એક સારા એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી શકે. હાલ યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓ કૌશલિક ક્ષેત્રે કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે? અમારા વિદ્યાર્થીઓ દ્વારા જે મુખ્ય કાર્યક્રમો કરવામાં આવે છે એમાં ખાસ તો એ લોકો જે સામાન્ય રીતે વિવિધ પ્રકારના ઉત્સવો તો ઉજવે જ છે, જેમ કે જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ, પરંતુ એ ઉપરાંત એવો એક સમગ્ર રાજ્ય કક્ષાએ એક કાર્યક્રમ યોજતા હોય છે જેને અમે ઇનવિન્સિબલ્સ કહીએ છીએ. એમાં દરેક કોલેજોમાંથી સ્નાતક, અનુસ્નાતક બધા જ વિદ્યાર્થીઓને અમે આમંત્રિત કરી અને એ લોકોને વિવિધ પ્રકારની મેનેજમેન્ટ ગેમ્સ, પછી પ્રેઝન્ટેશન, બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન વગેરે જેવા કૌશલ્યોનો વિકાસ થાય એવા પ્રકારનો ઇવેન્ટ અમારા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે. એમાં અમે અધ્યાપકો એને માર્ગદર્શન અમે પૂરું પાડતા હોઈએ છીએ, પણ આમ જે એનું આયોજન છે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. હાલ આ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ વધી રહી છે, તો આપની યુનિવર્સિટી એવું તો શું આપે છે કે બીજી યુનિવર્સિટીમાં નહીં, પરંતુ આપની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ આવે છે? આપણી યુનિવર્સિટી જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, અને ખાસ હું અમારા વિભાગ વિશે વાત કરું કે અમારો ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ છે, તો આપણી યુનિવર્સિટી એ સરકારી યુનિવર્સિટી છે અને એને કારણે એના ફીના ધારાધોરણો સરકારની નિયમ અનુસાર, ધારાધોરણ અનુસાર નક્કી કરવામાં આવે છે. વધુમાં આ યુનિવર્સિટીમાં આપણો MBA ડિપાર્ટમેન્ટ છે એ મેં કીધું આગળ તે પ્રમાણે સૌથી જૂનો, ગુજરાતનો સૌથી જૂનો વિભાગ છે. અમારા વિભાગમાં તમામ અધ્યાપકો જે અત્યારે કાયમી ધોરણે નિમાયેલા છે એ તમામ અધ્યાપકો દરેકની પાસે હાઈએસ્ટ ક્વોલિફિકેશન PhD છે. ઘણો વર્ષોનો અનુભવ છે, એટલે મેનેજમેન્ટના વિષયોમાં, સબ્જેક્ટમાં સારામાં સારું શિક્ષણ અને કૌશલ્ય સંવર્ધનનું કામ એ લોકો વિદ્યાર્થીઓમાં કરે છે. એ ઉપરાંત અમારા મેં કીધું કે 5000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈને ગયેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ HDFC બેંકમાં, એક્સિસ બેંકમાં, ટોરેન્ટ પાવરમાં, અડાણી ગ્રુપમાં ખૂબ જ ઊંચા સ્થાન પર એ લોકો હાલમાં સેવા બજાવે છે. એને કારણે અને અમારા વિદ્યાર્થીઓના કૌશલ્યને કારણે બી સારા પ્લેસમેન્ટ થાય છે. તો આ બધા કારણસર ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે MBAમાં પ્રવેશ લેવાનો હોય તો એ અમારો વિભાગ પસંદ કરતા હોય છે. અમારા વિભાગમાં સારામાં સારી લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબોરેટરી, સારા ક્લાસીસ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આપણું વિભાગ ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સરખામણીએ પણ સારું છે. એટલે આપણે ત્યાં બીજી યુનિવર્સિટીને છોડીને પણ ઘણા વિદ્યાર્થીઓ આપણે ત્યાં લેવા માટે પસંદગી કરતા હોય છે. યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કોઈ સિદ્ધિ? હા, એટલે અમારા વિદ્યાર્થીઓ જેમ કે આ પ્રોફેશનલ કોર્સ હોવાથી ઘણી બધી સ્પર્ધાઓમાં, આંતર કોલેજ સ્પર્ધાઓ, આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે અને એ પ્રમાણે પોતાનું કૌશલ્યનું વિકાસ અને પ્રદર્શન પણ કરતા હોય છે. આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અને અહીં જ પ્રોફેસર તરીકે કાર્ય કરતા એવા કોઈ પ્રોફેસર? હા, અમારા વિભાગમાં હાલમાં હું તમને કહું તો અમારા એક જે સિનિયર અધ્યાપક છે, પ્રાધ્યાપક ડૉક્ટર મનીષાબેન પાનવાલા, જેમણે અમારે ત્યાંથી જ અભ્યાસ કરીને હાલમાં એ લોકો અમારા વિભાગમાં કાર્યરત છે. એવી રીતે બીજા એક અધ્યાપક છે ડૉક્ટર નમ્રતા ખત્રી, ડૉક્ટર જાનકીબેન મિસ્ત્રી, પછી એવા ડૉક્ટર ધવલ મહેતા. તો ઘણા અમારે ત્યાં 4 થી 5 પ્રોફેસરો, અધ્યાપકો, પ્રાધ્યાપકો એવા છે જે લોકોએ અમારા વિભાગમાંથી જ MBA કરેલું છે, PhD કરેલું છે અને એ લોકો અમારા વિભાગમાં કાર્યરત છે. MBA વિભાગના અધ્યક્ષ ડૉક્ટર મનીષ સિદ્ધપુરિયાએ આપણને વિસ્તૃત માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી. Subscribe now and press the bell icon. Never miss an update.